હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખાટા ઢોકળા। ખાટા ઢોકળા બનાવવા માટે આપણે લીધો છે ખાટા ઢોકળાનો લોટ। તો અહીંયા મેં ખાટા ઢોકળા બનાવવા માટે 1 વાટકો લીધો છે લોટ। જો તમારી પાસે ઢોકળા બનાવવાનો લોટ ન હોય તો 3 ભાગના ચોખાને ધોઈને સૂકવી લેવાના અને 1 ભાગની ચણાની દાળને તેમાં મિક્સ કરીને ઘંટીમાં દળી લેવાનું, કરકરું દળવાનું। તો લોટને આ રીતના કરકરો રાખવાનો છે। હવે આ લોટને આપણે એક મોટા વાસણમાં નાખી દઈશું। ઢોકળાને પલાળવા માટે મેં અહીંયા 1 વાટકો છાશ લીધી છે। તેમાં આપણે થોડી થોડી છાશ નાખીને બેટર બનાવી લઈશું। તો તેમાં આપણે 1 વાટકો છાશ નાખી દીધી છે। હવે તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરશું। બેટર આપણે બહુ જાડું નહીં, બહુ પાતળું નહીં, એ રીતના કરી લેવાના। હવે તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને બેટર બનાવી લઈશું। તો આ બેટર બનાવવામાં મારે 1 વાટકો છાશ અને અડધા વાટકા પાણીની જરૂર પડી છે। તો આ રીતના આપણે બેટર તૈયાર કરી લીધું છે। આને હવે ઢાંકીને ઓવરનાઇટ માટે આપણે ગરમ જગ્યાએ રાખી દઈશું, એટલે હાથો એકદમ ઝડપથી ના આવી જાય। આ તમે જોઈ શકો છો, એકદમ સરસ એવો હાથો આવી ગયો છે। અને જો તમે દિવસે બનાવતા હોય તો કોઈ પણ જગ્યાએ તડકો આવતો હોય એવી જગ્યાએ રાખી દેશો તો હાથો ઝડપથી આવી જશે। જો તમને લાગે કે અહીંયા બેટર પાતળું છે તો ક્યારેય લોટામાં ઉમેરવો નહીં, તો બેટરમાં ખટાશ નહીં રહે અને ઢોકળા સારા બનશે નહીં। પતલું બેટર રહેશે તોય પણ ઢોકળા આપણે સારા બનશે, એટલે હાથો આવ્યા પછી લોટ તેમાં ઉમેરવો નહીં। હવે તેમાં સ્વાદ પ્રમાણે અડધી ચમચી મીઠું ઉમેરશું, પછી તેમાં કલર માટે અડધી ચમચી હળદર ઉમેરશું અને બધું સારી રીતના મિક્સ કરી લઈશું। તો આપણા બેટરમાં એકદમ સરસ એવો કલર આવી ગયો છે। હવે તેમાં અડધી ચમચી ઈનો નાખશું। ઈનો ઉપર 1 ચમચી લીંબુનો રસ નાખી અને મિક્સ કરી લઈએ। ઈનો નાખ્યા પહેલાં ઢોકળિયામાં પાણી આપણે ગરમ કરી લેવાનું। તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે। તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે બેટરને એડ કરી દઈશું। તો અહીંયા મેં પાણીની અંદર લીંબુ નાખ્યું છે, તેનાથી ઢોકળિયું આપણું કારું ન પડે। તો પાણી ગરમ થઈ ગયું છે એકદમ, તેની અંદર હવે પ્લેટને આપણે મૂકી દઈશું। હવે તેની ઉપર આપણે લાલ મરચું થોડુંક છાંટી દઈશું। તો આને આપણે ઢાંકીને 10 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું। તમારે ઢોકળા વધારે જાડા હોય તો તમે 15 મિનિટ સુધી પણ સ્ટીમ કરી શકો। તો આ 10 મિનિટ થઈ ગઈ છે અને ઢોકળા આપણા સ્ટીમ થઈ ગયા છે। તો આપણે આ રીતના છરીએથી ચેક કરી તો આપણે છરીમાં બેટર ચોટતું નથી, તો આપણા ઢોકળા એકદમ સ્ટીમ થઈ ગયા છે। તો આ ઢોકળા એકદમ સરસ રીતના સ્ટીમ થઈ ગયા છે। હવે આ પ્લેટને આપણે બહાર કાઢી લઈશું અને પછી બાકીના ઢોકળાને આપણે સ્ટીમ કરી લઈશું। હવે આની ઉપર આપણે સિંગ તેલ લગાવી લઈશું, કેમ કે આ કાઠિયાવાડી ખાટા ઢોકળા છે, એની સ્પેશિયાલિટી સિંગ તેલ હોય છે। આનાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ અને સુગંધ સારી આવે છે।
એનાથી ઉપરનું લેયર પણ ડ્રાય નહીં થાય, કેમ કે આ ઢોકળાનો વઘાર કરવામાં આવતો નથી. અને તેલ અને લસણની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે અને આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. હવે આ ઢોકળાને આપણે કાપી લઈશું. હવે આ ઢોકળાને આપણે આડા અને ઊભા કાપા કરી અને ચોરસ પીસ કરી લઈએ. આ ઢોકળાને જોતા જ તમને આઈડિયો આવી જશે કે આ ઢોકળા કેવા બન્યા છે. હવે આ ઢોકળામાંથી હું તમને એક પીસ કાઢીને બતાવીશ. તો આનો પીસ ખૂબ જ આસાનીથી બહાર આવી જાય છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ પોચા અને પંચી ઢોકળા તૈયાર થયા છે. તો તૈયાર છે આપણા ખાટા ઢોકળા. આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.